ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ તો ઇમરાન સરે જણાવી દીધું છે, વિશાલ ગુપ્તા. મારી જે સ્ટડી છે એ શરૂઆતની સ્ટડી પાલનપુરમાં થઈ અને જે પોસ્ટ સ્ટડી છે એ મેં મુંબઈમાં કરી. હું જ્યારે મુંબઈમાં હતો અને જ્યારે 10th સ્ટાન્ડર્ડ પાસ આઉટ કર્યું તો મેં ત્યાં સિચ્યુએશન જોયું કે મેજોરિટી ઓફ ધી સ્ટુડન્ટ્સ 10th પાસ આઉટ કર્યા પછી જેમના સારા ટકા આવે છે એમનો જે પ્રયાસ છે કોમર્સ લેવા પાછળનો હતો. પણ જ્યારે હું અહીંયા શિફ્ટ થયો પાલનપુર ત્યારે આખી સિચ્યુએશન આખી ચેન્જ થઈ ગઈ. મતલબ અગર તમને ટકા આવે છે તો તમારે કઈ ફિલ્ડ ચૂઝ કરવી જોઈએ. તો તમે કોઈ પણ પેરેન્ટ્સને જઈને પૂછો તો એમની પાસે એક જ સ્ટ્રીમ છે કે સાયન્સ. એમના સિવાય બીજું કોઈ સોલ્યુશન નથી. એનું એક ઉદાહરણ તમને બીજું આપું દઉં. અત્યારે જ 10th રિઝલ્ટ આવ્યું એના પછી એડમિશન પ્રોસેસ ચાલુ થઈ. એક છોકરાએ એડમિશન લીધું કોમર્સની અંદર એની ઈચ્છાથી. એમના મમ્મી આવ્યા, અમને કહે છે કે સર સાયન્સમાં એડમિશન શિફ્ટ કરવું છે. મેં કીધું શું થયું, શું કારણ છે? તો એ મને કહે છે કે એમના જે રિલેટિવ છે એ કહે છે કે હા કોમર્સ તો લેવાતું હશે, આપણે તો કે સાયન્સ લેવું જોઈએ, આટલા સારા ટકા છે તો સાયન્સ લેવું જોઈએ. તો એના માટેનો મારી પાસે એક જ જવાબ હતો અને મને બહુ ગર્વ થાય છે જ્યારે પણ આ સાયન્સ કોમર્સની વાત આવે છે. મને આ વાત કરતાં બહુ ગર્વ થાય છે કે 10મા ધોરણની અંદર જે છોકરી બનાસકાંઠામાં ટોપ કર્યું હતું એ રિયા પોલરા, જે આપણી સમક્ષ હાજર છે અને તાળીઓથી વધાવી લો. 10મા ધોરણમાં જ્યારે બનાસકાંઠા ટોપ કર્યું હતું એ છોકરીએ સાયન્સ નહીં પરંતુ કોમર્સ લીધું છે. એ કારણ છે અવેરનેસ. આમાં શું હોય છે કે ઘણીવાર એવું બને કે આપણે જર્મની ના જોયું હોય તો જર્મની વિશે જાણતા ના હોઈએ તો આપણે ચાઇના વિશે જાણતા હોઈએ તો આપણે લોકોને ચાઇનાની વાતો કરીએ કે ભાઈ ચાઇના આવું છે ને આવું છે ને એવું છે ને. અગર કોઈ આપણને જર્મની વિશે પૂછે તો જર્મની ના કહેવાય, ચાઇના જતો. અહીંયા આવી સિચ્યુએશન થોડી વધારે રહે છે. એટલે હું એવું પર્સનલી માનું છું કે તમને જે પણ યોગ્ય લાગે તમારી લાઈફમાં તમે જે પણ કરવા માંગતા હોય તમે એ કરો. તમારું વિઝન હોવું જોઈએ અને વિઝનની સાથે સાથે તમે જે કરી રહ્યા છો એમાં તમારું સ્કિલ ડેવલપમેન્ટ ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. બિકોઝ હું એવું માનું છું કે જે વાળ જ આપણું જે વાળ માટે હેર કટિંગ કરે છે અહીંયા 15,000 કમાય છે અને જાવેદ હબીબ એ પણ એક હેર ડ્રેસર છે અને જેનું ટર્નઓવર 350 કરોડનું છે. પછી આપણે વાત કરીએ દરજી. અહીંયાનો દરજી 10,000, 15,000, 20,000 કમાય છે મનીષ મલ્હોત્રા, જે બહુ સારું ટર્નઓવર કરે છે અને કામ એ જ કરે છે. ફરક છે સ્કિલનો અને વિઝનનો. તમારું વિઝન હોવું જોઈએ. અગર તમારું વિઝન છે તો તમે કોઈ પણ ફિલ્ડની અંદર હશો તમે ક્યારેય પણ પાછા નહીં પડો. એવું અમારું પર્સનલ ઓબ્ઝર્વેશન છે. હવે સરે જે ટાઈમ લિમિટ આપી છે તો આપણે ટાઈમ લિમિટની સાથે વાત કરીએ. તો જ્યારે પણ આપણે કોર્સિસ કરીએ તો કોર્સિસમાં બે ડિફરન્સીસ હોય છે. એક હોય છે એકેડેમિક અને એક હોય છે પ્રોફેશનલ. એટલે 12મા ધોરણ પછી હું જ્યારે બેચલર ડિગ્રી લેવા જાઉં છું, બીકોમ છે, બીબીએ છે, એ મારી એકેડેમિક રોલ છે. એની સાથે સાથે આવે છે પ્રોફેશનલ ડિગ્રી. તો પ્રોફેશનલ ડિગ્રી માટે વાત કરીશ તો સૌથી પહેલાં આપણી પાસે જે અવેલેબલ છે કોમર્સની અંદર, તો કોમર્સની અંદર કોમર્સ એક એવી ફિલ્ડ છે જેની અંદર તમે કંઈ પણ કરી શકો છો. અહીંયા મેં કંઈક કોર્સિસ તમને મેન્શન કરેલા છે. સીએ છે, એમબીએ છે, સીએસ છે, ક્લેટ છે. સીએ તમે જાણતા હશો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એમબીએસ તમને ખબર હશે, સીએસ તમને ખબર હશે, કંપની સેક્રેટરી. ક્લેટ છે જે લોને લગતી ડિગ્રી છે, મીન્સ લોને લગતી એન્ટ્રન્સ એક્ઝામ છે. આઈસીડબ્લ્યુ કોસ્ટ એકાઉન્ટન્ટ, જેનું ચલણ અહીંયા થોડું ઓછું છે. એનું કારણ પણ તમને કહું કે આઈસીડબ્લ્યુ છે કોસ્ટ અને વર્ક એકાઉન્ટન્ટ, કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટન્ટ, જેનું કામ હોય છે ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ સેટઅપ કરવાનું. જેમ કે ફોર એક્ઝામ્પલ મેં વોચ પહેરી છે તો વોચની પ્રાઇસિંગ શું હશે એ ડિસાઇડ કરવાનું કામ છે આઈસીડબ્લ્યુ. હવે આપણે વિચારશું કે પ્રાઇસ નક્કી કરવાનું. તમે જે બનાવ્યું એમાં પ્રોફિટ નાખી દીધું એટલે તમારી પ્રાઇસ નક્કી થઈ ગઈ. પણ જે કંપનીઓ મોટા લેવલ ઉપર મોટા પાયા ઉપર ચાલે છે એ આવી રીતે પ્રાઇસ ડિસાઇડ કરતી નથી. એના માટે એક્સપર્ટ હાયર કરે છે જે છે આઈસીડબ્લ્યુના થ્રુ જે પાસ આઉટ થાય છે. સીએમએ છે સર્ટિફાઈડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ એન્ડ સીપીએ સર્ટિફાઈડ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ. આ પણ એવા કોર્સિસ છે જેનું માર્કેટની અંદર બહુ સારું ચલણ છે.
પણ ટાઈમના કન્સ્ટ્રેન્ટના લીધે હું અત્યારે ફોકસ કરીશ ઓન સીએ, સીએસ એન્ડ ક્લાઇન્ટ. સો પીપીટીને આપણે આગળ વધારીએ. વાય સીએ કુડ બી ધ ગ્રેટ ચોઇસ ઓફ કરિયર પાથ. સીએ કેમ કરવું જોઈએ? જો હું એવું માનું કે જેમ સાયન્સની અંદર એમબીબીએસ છે, એમબીબીએસ ઇઝ ધ ડિગ્રી ઇઝ ધ સેન્ટર ઓફ સાયન્સ, એ જ રીતે સીએ ઇઝ ધ સેન્ટર ઓફ જનરલ સ્ટ્રીમ. જ્યારે હું સીએની વાત કરું તો સીએ કરીને તમે કંઈ પણ કરી શકો. મતલબ તમારે કોઈ પ્રોફેશનલ સર્વિસીસ આપવી છે, કોઈ કન્સલ્ટન્સી સર્વિસીસ આપવી છે, ઓડિટિંગ છે, અલગ અલગ ફિલ્ડ છે, એની અંદર તમે કામ કરી શકો છો. તો સીએની આગળ વાત કરીએ તો વોટ ઇઝ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ? તો આ એક ગ્લોબલી એક્સેપ્ટેડ એકાઉન્ટિંગ ડેઝિગ્નેશન છે. અકાઉન્ટ્સ એટલે શું? જે પણ મોટી મોટી કંપનીઓ હોય છે એના હિસાબ કિતાબ. હવે હિસાબ કિતાબ ખાલી હિસાબ કિતાબ નથી હોતા, એની અંદર માણસે પોતાનું મગજ પણ વાપરવાનું હોય છે કે કયા હિસાબ કઈ રીતે કરીએ તો કેટલો ટેક્સ ભરવાનો આવે. હું ટેક્સ ચોરીની વાત નથી કરતો, હું ટેક્સ પ્લાનિંગની વાત કરી રહ્યો છું કે કઈ રીતે ટેક્સ બચાવી શકીએ, કેટલો ટેક્સ મારો ઓછો થાય, એનો પ્રોપર પ્લાનિંગ તમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરી આપે. મેં તમને જેમ એકેડેમિકની વાત કરી, સીએ ઇઝ નોટ એન એકેડેમિક ડિગ્રી. સીએ પ્રોફેશનલ ડિગ્રી છે જે તમારા એકેડેમિક કરતાં અલગ હશે. એટલે તમે સીએ કરવા માગો છો તો તમારે બીકોમ પણ કરવું પડશે. ઇફ યુ આર ચૂઝિંગ બીકોમ તો તમારે બીકોમ પણ કરવું પડશે. એ તમને બેચલરની ડિગ્રી આપશે અને સીએ કરશો તો સીએ બન્યા પછી તમને પ્રોફેશનલ ડિગ્રી મળશે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની. આ ડિગ્રી આપે છે કોણ? તો એની એક ઇન્સ્ટિટ્યુશન છે, દેટ ઇઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા. તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ઇઝ એફિલિએટેડ બાય ધી ઇન્ડિયન ગવર્મેન્ટ. તો ઇન્ડિયન ગવર્મેન્ટનું ઇનિશિયેટિવ છે. સીએ કેમ કરવું જોઈએ? તો સામાન્ય પ્રવાહમાં આવ્યા પછી જો પહેલાંનો જમાનો મિત્રો એવો હતો કે તમે 12th પાસ આઉટ કર્યું એટલે એ પણ બહુ મોટી અચીવમેન્ટ કહેવાય કે તમે બીકોમ કર્યું બહુ મોટી અચીવમેન્ટ કહેવાય. તમે અમારા અંકલ છે બીકોમ કરીને અને 35 વર્ષ બેંકમાં કાઢ્યા, બહુ સારી રીતે જીવન નીકળી ગયું. પણ અગર તમે આજે વિચારતા હો તો હું બીકોમ કરીને અને પછી કોઈ વેલ રેપ્યુટેડ જોબ મેળવી શકું તો અત્યાર માટે થોડું ટફ છે. અત્યારની સિચ્યુએશનમાં ટફ છે. એનું કારણ છે કે એટલું બધું કોમ્પિટિશન વધી ગયું છે, જે વધારવાના મતલબ આપણે જ વધાર્યું છે, પણ કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે કે જેના લીધે તમારી પાસે કોઈ એવી એક અલગ સ્કિલ માટેની ડિગ્રી હોવી જરૂરી છે. તો એ તમને સીએ પ્રોવાઈડ કરશે. પ્લસ સેલેરી પેકેજ. સેલેરી પેકેજ બહુ એટ્રેક્ટિવ હોય છે. હું એવું માનું છું કે એવરેજ સેલેરી ઓફ સીએ અમદાવાદ જતા રહો, મુંબઈ જતા રહો, તમે કોઈ મેટ્રો સિટીઝમાં જતા રહો તો એવરેજ સેલેરી 6 લાખ પર એનમ. 6 લાખ રૂપિયા તો તમને હસતા રમતા મળી જાય છે. તમારી સ્કિલ હશે તો તમને વધારે મળશે. સીએની અંદર અલગ અલગ ફિલ્ડ છે, ટ્રાન્સફર પ્રાઇસિંગ, ટેક્સેશન, ઇન્ટરનેશનલ ટેક્સેશન, જેની અંદર લોકોને 30 લાખ, 35 લાખ, 40 લાખના પેકેજ પણ મળે છે. પણ મળે છે એવું જરૂરી નહીં કે આપણને મળશે. એટલે 35-40 લાખની લાલચ નહીં કરવાનું. સ્કિલની લાલચ કરશો તો 35-40 લાખ તમને મળી શકે એવું હોય છે. કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝિંગ ડિમાન્ડ. જો સીએ હું તમને કહી દઉં કે સીએ હમણાં પોતાનું જે કોર્સ છે રિવાઇઝ કરી રહ્યું છે. એ અત્યારે આપણે આગળ ચર્ચા કરીએ એલિજિબિલિટી ક્રાઇટેરિયા. તો સીએ માટે કોણ એલિજિબલ થાય છે? તો જે સ્ટુડન્ટે 10th પાસ આઉટ કર્યું હોય, જે સ્ટુડન્ટે 10th પાસ આઉટ કર્યું હોય સીએ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. પણ એમને સીએની એક્ઝામ આપવા મળશે આફ્ટર અપિયરિંગ ઇન 12th સ્ટાન્ડર્ડ. એટલે 12મા ધોરણ પછી સીએની એક્ઝામમાં બેસી શકે છે અને રજિસ્ટ્રેશન એ 10th સ્ટાન્ડર્ડ પછી કરાવી શકે છે. નેક્સ્ટ. ઓકે, હવે આ છે સ્ટેજ ઓફ પાસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. તો પહેલાં એટલે અત્યારે જે ચાલી રહ્યું છે એક્ઝિસ્ટિંગ સ્કીમ અને સીએ એક નવી સ્કીમ લઈને આવી છે જે અત્યારે પબ્લિક ડિગ્રીઝ માટે ઓપન કરેલા છે. તો પહેલાં શું હતું કે સીએ ફાઉન્ડેશન એક એન્ટ્રન્સ એક્ઝામ છે સીએની, જેની અંદર 4 સબ્જેક્ટ આવતા હતા. 2 ડિસ્ક્રિપ્ટિવ છે, 2 ઓબ્જેક્ટિવ છે. એના પછી સેકન્ડ જે એક્ઝામ છે સીએ ઇન્ટર, જેની અંદર 8 સબ્જેક્ટ હોય છે. 2 ગ્રુપમાં ડિવાઇડેડ છે, 4 સબ્જેક્ટ એક ગ્રુપમાં, 4 સબ્જેક્ટ બીજા ગ્રુપમાં. તમે જો સીએ ઇન્ટરનું એક ગ્રુપ ક્લિયર કરો છો પછી તમારે કરવાની હોય છે ઇન્ટર્નશીપ, દેટ ઇઝ કોલ્ડ આર્ટિકલશીપ. આર્ટિકલશીપ એટલે શું? કે ચોપડીવાળું નોલેજ બધાની અંદર હોય છે. મને તમે એમ કહી દો કે હું તમને એક બુક આપી દઉં હાઉ ટુ સ્વિમ અને હું તમને આખી બુક તમને વ્યવસ્થિત સમજાવી દઉં એના પછી તમને દરિયામાં ફેંકી દઉં તો મને વિશ્વાસ છે કે તમે પાછા નહીં આવો. બરાબર છે? પણ અગર તમને એનું પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવ્યું હશે
કેવી રીતે એ રિયલ લાઈફ સિચ્યુએશનમાં તમારે ડીલ કરવાનું છે, તો અગર એ તમને હશે તો તમે આરામથી આગળ ડીલ કરી શકશો. તો આર્ટિકલશીપ શું છે, જેની અંદર તમારે સીએની અંડરમાં ટ્રેનિંગ લેવાની હોય છે, જ્યાં તમને આખું કામ શીખવાડવામાં આવે છે કે સીએ શું કરે છે, કઈ રીતે કરે છે, વોટ ઇઝ ધ મોડસ ઓપરેશન. એ આર્ટિકલશીપ 3 વર્ષની હતી. એના પછી સીએ ફાઇનલ જે લાસ્ટ એક્ઝામ છે, અગેન એ પણ 2 ગ્રુપમાં ડિવાઇડેડ છે. તે ફર્સ્ટ ગ્રુપ અને સેકન્ડ ગ્રુપ બંને ગ્રુપમાં 4 પેપર. આ હતી એક્ઝિસ્ટિંગ સ્કીમ, એટલે અત્યારની સ્કીમ, જેની અંદર સીએ કરવામાં તમને 4.5 વર્ષ લાગશે. પણ હવે આઈસીઆઈ વિચારી રહી છે ડ્યુ ટુ ધી ઇન્ક્રીઝિંગ ડિમાન્ડ, કેમ કે અત્યારે માર્કેટની અંદર બિઝનેસ એટલો પ્રમોટ થઈ રહ્યો છે, એનો હિસાબ કિતાબ કે એને મેનેજ કરવા માટે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર છે માર્કેટની અંદર, એટલા સફિશિયન્ટ પૂરતા પ્રમાણમાં છે નહીં. તો એના માટે જે આઈસીઆઈએ પ્રપોઝ સ્કીમ લાવી છે, સીએ ફાઉન્ડેશનમાં એ લોકોએ સબ્જેક્ટમાં ઇન્ટરનલી ફેરફાર કર્યા છે. સીએ ઇન્ટર જે 8 સબ્જેક્ટનું હતું એને રિડ્યુસ કરીને રિલેક્સેશન આપ્યું છે 6 સબ્જેક્ટ. એટલે પહેલાં જે 8 સબ્જેક્ટ ભણવા પડતા હતા એની જગ્યાએ 6 સબ્જેક્ટ. આર્ટિકલશીપ જે ટ્રેનિંગ છે 3 વર્ષની, એ ટ્રેનિંગ એ લોકોએ રિડ્યુસ કરીને 2 વર્ષની કરી નાખી છે. અને સીએ ફાઇનલ એ પણ જે 8 સબ્જેક્ટનું હતું હવે 6 સબ્જેક્ટની અંદર આવી જશે. તો સીએ પહેલાં કરતાં કરવું સરળ છે. ઇન્ક્રીઝિંગ ડિમાન્ડ છે, અગર ડિમાન્ડ વધતી હોય, સપ્લાય વધતો હોય તો પૈસા ક્યારેય પણ ખૂટતા નથી. હું પૈસા કેમ કરું છું, કેમ કે હું કોમર્સનો માણસ છું, બરોબર છે. અને જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ એક્સપોઝર માટે વિચારે કે આનું ભવિષ્ય શું હશે, તો ભવિષ્ય કઈ રીતે ડિફાઇન થાય છે તમને ખબર છે કે ભવિષ્યની અંદર પૈસા છે તો ભવિષ્ય છે, પૈસા નથી તો આપણે ક્યાંય નાકા ઉપર બેઠા છીએ. એ આપણું ભવિષ્ય, બરોબર છે. તો આ એક્ઝિસ્ટિંગ સ્કીમ અને પ્રપોઝ સ્કીમ. નેક્સ્ટ જે મેજર ફેક્ટર છે, આપણે વિચારીએ છીએ કે સીએ કર્યા પછી હું કેટલું અર્નિંગ કરી શકીશ, મને શું એક્સપોઝર મળશે, બરોબર છે. સીએ એઝ કરિયર ચૂઝ કરું તો મને નોલેજ શું મળવાનું છે, સીએ બન્યા પછી હું શું કરી શકું છું, અને એ બનવા માટે કેટલો ખર્ચો લાગશે, તો એ બધાને આપણે કવર કરીએ છીએ. તો સીએ બન્યા પછી મેં તમને જેમ કીધું કે એવરેજ સેલેરી ઇઝ 6 લાખ પર એનમ, એટલે 6 લાખ વર્ષના વાર્ષિક કમાવા સીએ માટે બહુ નોર્મલ છે. પછી નોલેજ, જો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું જ્યારે સ્કિલ ડેવલપમેન્ટની વાત કરું છું તો સ્કિલ એટલે તમારામાં નોલેજ કેળવવું. અગર તમારામાં નોલેજ હશે તો તમે આગળ વધી શકશો. અને નોલેજ તમે જો અકાઉન્ટિંગ એટલે જે અકાઉન્ટ્સનું નોલેજ છે, ટેક્સેશન, આપણે જ્યારે વર્ષના એન્ડમાં દોડતા હોઈએ છીએ કે મારે આટલો ટેક્સ ભરવાનો આવ્યો છે, કોની પાસે જાઉં તો સોલ્યુશન ઇઝ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. તમે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે જાઓ તો પ્રોપર સોલ્યુશન મળશે. ઓડિટ શું હોય છે તમને ટૂંકમાં કહી દઉં કે જ્યારે પણ કોઈ હિસાબ કિતાબ કરવામાં આવે છે મોટી કંપનીની અંદર, તો હિસાબ કિતાબ બનાવવાવાળા કંપનીવાળા જ હોય છે. તો કંપની ચાહે એવી રીતે પોતાનો હિસાબ જાળવી શકે છે. એટલે અગર હું ચાહું છું કે મારે ભરખમ લોસ બતાવવું છે અને મારે ટેક્સ ભરવો જ નથી, તો હું કરી શકું. તો એના માટે ઓડિટનું જે ઓથોરાઇઝ પર્સન છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એટલે સીએ શું કરશે કે જે કંપનીએ હિસાબ કિતાબ કર્યા છે એ હિસાબ કિતાબને પ્રોપરલી ચેક કરે અને અગર એમાં કોઈ ખામી હોય તો ખામીને દૂર કરે. કોસ્ટિંગ, જે મેં તમને સીએમાં આઈસીડબ્લ્યુમાં મેં તમને જણાવ્યું કે કોઈ પણ પ્રોડક્ટની કોસ્ટ કઈ રીતે જાણવી, અને અધર ફિનાન્શિયલ સર્વિસીસ છે, લોન ઓબ્ટેનિંગ છે, એ બધી જે છે એ આની અંદર કવર થાય છે. તમે એઝ અ કરિયર સીએ બન્યા પછી તમે શું કરી શકો છો, તો સીએ બન્યા પછી તમે પોતાની ઓફિસ ખોલી શકો છો, પોતાની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ ખોલી શકો છો. સો યુ કેન પ્રેક્ટિસ એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. કોઈ મલ્ટીનેશનલ કોર્પોરેશનમાં તમારે કોઈ હાઈલી રેઝિડેન્ટેડ જોબ લેવી છે તો આફ્ટર અ યર ઓફ એક્સપિરિયન્સ તમે જોબ લેવી શકો છો. અને ઓફકોર્સ અગર કોમર્સની ફિલ્ડમાંથી અગર કંઈ આવે છે તો એન્ટરપ્રિન્યોરશિપ એટલે કે બિઝનેસ તમે સીએ કર્યા પછી કરી શકો છો. એનું કારણ છે કે સીએ કરવાથી તમને જે નોલેજ મળે છે એ સફિશિયન્ટ બિઝનેસ ચલાવવા માટે સફિશિયન્ટ નોલેજ મળે છે, એટલે બિઝનેસ ઓન કરી શકો છો. અને જેમ હું છું એમ તમે લેક્ચરર પણ બની શકો છો. કે લેક્ચરર બનવાનો ફાયદો શું છે હું તમને કહી દઉં કે હું ટીચિંગ સાથે વધારે સંકળાયેલો નથી. જેમ જેટલું વર્ષનો સાહેબનો એક્સપિરિયન્સ છે એટલો એક્સપિરિયન્સ મને ઊંડો નથી. મને જસ્ટ 2.5 થી 3 વર્ષનો એક્સપિરિયન્સ છે. પણ હું એટલું માનું છું કે અગર કોઈ પ્રોફિટેબલ બિઝનેસ હોય ને વર્લ્ડની અંદર તો એ છે ટીચિંગ. વિધાઉટ એની ઇન્વેસ્ટમેન્ટ કેન અર્ન એવરીથિંગ. એટલે કે પૈસા પણ, રેપ્યુટેશન પણ અને લોકોનો વિશ્વાસ પણ.
એટલે એ કેળવવું હોય તો તમે ટીચિંગ પણ સ્ટાર્ટ કરી શકો છો. પછી કે કોસ્ટ, જો આપણને બહુ જે મોટું કન્સર્ન હોય છે કે શું આ જે સીએ કરવા માટે જેટલા પૈસાની જરૂર પડશે તો શું એટલા પૈસા આપણી પાસે છે. તો તમે જોઈ શકો છો કે જે બીજા કમ્પેરેટિવલી બીજા જે કોર્સિસની જે કોસ્ટ હોય છે એટલી કોસ્ટ નથી. સીએની રજિસ્ટ્રેશન ફીસ જે છે એ મળાવીને 60,000ની આસપાસ છે. 57,500 લખી છે, 60,000ની આસપાસ છે, પ્લસ કોચિંગ ફીસ. કોચિંગમાં કેમ લખ્યું છે એનું કારણ છે કે સીએ એક સેટઅપ બોડી છે જે તમને ખાલી રજિસ્ટ્રેશન પ્રોવાઈડ કરે છે, જે તમને સ્ટડી એજ્યુકેશન પ્રોવાઈડ કરતી નથી. તો એજ્યુકેશનનો સોર્સ તમારે બહારથી શોધવો પડે છે, એટલા માટે કોચિંગની જરૂર પડે છે. તો એ કોચિંગનો જે ત્રણેય એ કોર્સિસ છે, મતલબ ફાઉન્ડેશન છે, ઇન્ટર છે અને સીએ ફાઇનલ છે, એ બધાનો મળાવીને ખર્ચ 1,80,000 છે. ટોટલ 2.5 લાખની અંદર 4 વર્ષ તમારા કવર થઈ જાય. એટલે 2.5 લાખની અંદર 4 વર્ષ કવર થઈ જાય. એમાં હું તમને કહી દઉં કે જ્યારે તમે આર્ટિકલશીપ કરો છો, સીએની અંદર ટ્રેનિંગ લો છો, ત્યારે તમને ત્યાંથી સ્ટાઇપેન્ડ મળે છે. સ્ટાઇપેન્ડ એટલે તમે જે ટ્રેનિંગ લો છો એનું રેમ્યુનરેશન, એટલે એનો પગાર, બરોબર છે. તો એ પણ તમારું આની અંદર કવર થઈ જાય છે. એટલે બહુ મિનિમમ કોસ્ટ સાથે આ કોર્સ તમે કરી શકો છો અને બહુ રેપ્યુટેડ છે. દેન નેક્સ્ટ વીક, જો સીએ માટે મેં જોયું છે કે કોમર્સના છોકરાઓ આવે છે અને કોમર્સ માટે અહીંયા મેજોરિટી ઓફ છોકરાઓનો જે હેતુ હોય છે એ હોય છે કે આપણે જલસા કરીએ, બરોબર છે. જ્યારે અમે એમને ગાઈડ કરીએ છીએ સીએ માટે કે તમે સીએ કરી શકો છો, તમારામાં પોટેન્શિયલ છે, તો એમના મગજમાં ઘણી બધી એવી ગ્રંથિઓ છે, બરોબર છે. તો એને ક્લિયર કરીએ. નીટ છે કે એક્સેપ્ટ કરી ટફ કોર્સ, એવું લોકો માને છે કે સીએની અંદર લોકોને 10 અટેમ્પ લાગે છે, 15 અટેમ્પ લાગે છે, બરોબર છે, છતાં પણ સીએ બની શકતા નથી. અગર તમારું શેડ્યુલ્ડ પ્લાનિંગ હોય સ્ટડી સાથેનું તો લોકો જીપીએસસી ક્લિયર કરે છે, તો સીએ તો તમે આરામથી ક્લિયર કરી શકો છો. સીએ ઇઝ ઓલ અબાઉટ મેથેમેટિક્સ. તો લોકોને મેથેમેટિક્સથી દૂર ભાગવું હોય છે અને એવું હોય છે. મારા માટે પણ મેથેમેટિક્સ બહુ કન્ફ્યુઝિંગ સબ્જેક્ટ છે, બરોબર છે. પણ ફેક્ટ એ છે કે સીએને અંદર જે મેથેમેટિક્સ છે એ પોર્શન ખાલી સીએ ફાઉન્ડેશન એટલે કે એન્ટ્રન્સ એક્ઝામમાં છે. એના પછી ક્યાંય પણ મેથેમેટિક્સનું કોઈ પોર્શન ઇન્વોલ્વ નથી. પછી લોકો કહે છે કે તમારે દિવસ રાત ભણવું પડશે તો તમે સીએ ક્લિયર કરી શકશો, પણ એવું અગેન સિસ્ટમેટિક પ્લાનિંગ હોય તો તમે સીએ ઇઝીલી ક્લિયર કરી શકો છો. દેન સબ્જેક્ટ કયા કયા આવે છે સીએની અંદર? તો અકાઉન્ટ્સ છે, જે તમે 11th-12thમાં ભણો છો, બરોબર છે, અને એનું મેજોરિટી ઓફ ધી પોર્શન સીએ ફાઉન્ડેશનમાં કવર છે. તો અગર તમે 11th-12th કોન્સેપ્ચ્યુઅલી અગર ભણ્યા છો તો તમને આ સબ્જેક્ટમાં તકલીફ નહીં પડે. બિઝનેસ લો એન્ડ કરસ્પોન્ડન્સ. બિઝનેસ લો એટલે જે કાયદો હોય છે, કાયદાના જે બેસિક્સ છે, જેમ કે કોન્ટ્રાક્ટ એક્ટ છે, કંપનીઝ એક્ટ છે, એ બધું બિઝનેસ લોની અંદર કવર છે. એન્ડ બીસીઆર ઇઝ કાઇન્ડ ઓફ યોર ઇંગ્લિશ. ઇંગ્લિશના અમુક ગ્રામરના પોર્શન છે એ આમાં કવર છે. દેન બીએ મેં તમને કીધું બિઝનેસ મેથેમેટિક્સ, લોજિકલ રિઝનિંગ એન્ડ સ્ટેટિસ્ટિક્સ, એ તમારું સીએ ફાઉન્ડેશનની અંદર ઇન્વોલ્વમેન્ટ કર્યું છે એની આગળ નથી. દેન બિઝનેસ ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ કમર્શિયલ નોલેજ. ઇકોનોમિક્સ એક એવો સબ્જેક્ટ છે જેની સાથે બધાએ જોડાવું જ જોઈએ અગર આપણે કોઈ ઇકોનોમી સાથે સંકળાયેલા છીએ. તો ઇકોનોમિક્સ એ તમે સીએ કરો, એકેડેમિક ડિગ્રી લો, બધી જ જગ્યાએ તમને ઇકોનોમિક્સ તો આવશે જ. અને સીએ એની અંદર પણ છે, સીએ ફાઉન્ડેશનની અંદર પણ. આના પાસિંગ માર્ક્સ શું છે? તો ટોટલ 400 માર્ક્સની એક્ઝામ હોય છે, 100 માર્ક્સની સબ્જેક્ટ. ઉપરના જે બે સબ્જેક્ટ છે અકાઉન્ટ્સ અને લો એ ડિસ્ક્રિપ્ટિવ હોય છે, એટલે રિટર્ન એક્ઝામ હોય છે, અને બાકીના જે બે સબ્જેક્ટ છે એ એમસીક્યુ પેટર્નમાં હોય છે. તો પાસિંગ માર્ક્સ છે 50% એગ્રીગેટ એન્ડ 40% પર સબ્જેક્ટ. એનો મતલબ પાસ થવા માટે એક સબ્જેક્ટની અંદર 40 માર્ક કરતાં વધારે માર્ક આવવા જોઈએ અને તમારું ટોટલ જે છે એ 50% કરતાં વધારે હોવું જોઈએ. તો તમે સીએ પાસ કરી શકો છો અને સીએ ફાઉન્ડેશન પાસ કરી શકો છો. પછી વાત કરીએ કંપની સેક્રેટરી. હવે કંપની સેક્રેટરી શું હોય છે કે જ્યારે પણ કોઈ કંપનીની વાત કરીએ કે કંપની લીગલ કમ્પ્લાયન્સ સાથે જોડાયેલી હોય છે, એટલે કાયદાકીય જે ઘડતર છે એનું કંપની થયું હોય છે. તો એના માટે કોઈ લીગલ સલાહકારની જરૂર પડે તો એના માટે કંપની સેક્રેટરી છે. કંપનીના બધા જ લીગલ આસ્પેક્ટ જોવે છે. તો અગેન એ પણ એક ગ્લોબલી એક્સેપ્ટેડ લીગલ ડેઝિગ્નેશન છે, પ્રોફેશનલ ડિગ્રી છે, અને આ ડિગ્રી પ્રોવાઈડ કરવાવાળા હોય છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા.
confusion, the ICAI and ICSI. ICAI is for Chartered Accountants and ICSI for CS. એનું પાસિંગ સ્ટેજ છે CS ફાઉન્ડેશન, જેને અત્યારે પણ ઓલ્ટરનેટિવલી CCD કરીને નામ આપ્યું છે. CCDની અંદર 4 સબ્જેક્ટ છે, સબ્જેક્ટ આપણે આગળ જોઈશું. એના પછી છે CS એક્ઝિક્યુટિવ. CS એક્ઝિક્યુટિવની અંદર 8 પેપર્સ હોય છે, બે ગ્રુપમાં ડિવાઇડેડ. એના પછી આર્ટિકલશીપ. જો કોઈ પણ પ્રોફેશનલ ડિગ્રી જુઓ છો તો એની અંદર પ્રેક્ટિકલ નોલેજ એ લોકો ઇન્વોલ્વ કરેલું છે કોર્સની અંદર. તો આર્ટિકલશીપ આની અંદર પણ જરૂરી છે 15 મહિનાની, એટલે કે સવા વર્ષની. પછી CS પ્રોફેશનલ જે લાસ્ટ એક્ઝામ છે એની અંદર 9 પેપર હોય છે, એ 3 ગ્રુપમાં ડિવાઇડેડ છે. આ કોર્સ એવું કહેવામાં આવે છે, અત્યારે આપણે જોયું કે ગર્લ એમ્પાવરમેન્ટ અહીંયા તમને જોવા મળ્યું કે છોકરીઓ માટે હું કહી શકું કે CS છોકરીઓ માટે બહુ યુઝફુલ છે. એનું કારણ છે કે અગર તમને વર્ક ફ્રોમ હોમ કરવું છે એઝ એ CS, then you can do PCS. તો ટોટલ કોર્સનું ડ્યુરેશન છે 3 વર્ષનું. નેક્સ્ટ, એવરેજ સેલેરી CSની 4 to 5 લાખ પર એનમ હોય છે, બરોબર છે. 4 થી 5 લાખ રૂપિયા પર એનમ તમને મળી શકે છે. નોલેજ આમાં કંપની લો, ઓબ્વિયસલી કંપની રિલેટેડ ફિલ્ડ છે, તો કંપનીનું નોલેજ, ઓર્ગેનાઇઝેશનલ નોલેજ, કંપની કેવી રીતે કામ કરે છે, એ બધું જ તમને આની અંદર, પ્લસ તમારી કમ્યુનિકેશન સ્કિલ. જો આપણે વાત કરીએ અને એક કોઈ લીગલ કોઈ વ્યક્તિ વાત કરતો હોય એમાં તમને તફાવત નજર આવશે, તો એ કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરવાનું કામ કરે છે CSની અંદર. દેન કોસ્ટ, ધ એસ્ટિમેટેડ કોસ્ટ ઇઝ 1,80,000. એટલે આખું 3 વર્ષનું CSનો જે કોર્સ છે એ 1,80,000માં કમ્પ્લીટ કરી શકીએ છીએ. CCTના સબ્જેક્ટ બિઝનેસ કમ્યુનિકેશન. અગેન કમ્યુનિકેશન ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ CS, એટલે એ છે. લીગલ એપ્ટિટ્યૂડની અંદર જે લોના રિલેટેડ સબ્જેક્ટ છે, કોન્ટ્રાક્ટ ને લોજિકલ રિઝનિંગ, LR જે QA કહેવાય છે. કરંટ અફેર્સ, એટલે અત્યારે તમારું અત્યારે શું ચાલી રહ્યું છે, શું નથી ચાલી રહ્યું છે, સાહેબે આપણને આગળ જણાવ્યું કે કરંટ અફેર્સ. ઇકોનોમિક્સ, અગેન કોઈ પણ ફિલ્ડમાં જાઓ ઇકોનોમિક્સ જરૂરી છે, ને અહીંયા પણ છે. પાસિંગ માર્ક્સ, અગેન સેમ એઝ CAની અંદર જેમ હતું એમ જ અહીંયા પણ પાસિંગ માર્ક્સ છે. દેન ક્લેટ એક કોર્સ નથી, ક્લેટ એક એન્ટ્રન્સ એક્ઝામ છે ફોર ડુઈંગ લો. તમારે અગર LLB કરવું છે કે LLM કરવું છે તો એના માટે ઘણી બધી યુનિવર્સિટીઓ છે, પણ આપણા દેશની અંદર NLUs છે, નેશનલ લો યુનિવર્સિટી. અગર તમારી નેશનલ લો યુનિવર્સિટીમાંથી અગર તમારે LLB કરવું છે કે LLM કરવું છે તો એના માટેની જે એન્ટ્રન્સ એક્ઝામ છે એ ક્લેટ છે. તો નેશનલ લેવલ એન્ટ્રન્સ એક્ઝામ ફોર લો પ્રોગ્રામ, LLB અને LLM. આનાથી તમને NLUમાં એડમિશન મળી શકે છે. આખા ઇન્ડિયાની અંદર 23 જ NLU છે જે એડમિશન આપે છે, અને દરેક સ્ટેટમાં એક છે. આપણા સ્ટેટમાં પણ ગાંધીનગરમાં છે, જેને GNLU કહેવાય છે. ઓર્ગેનાઇઝડ બાય ધ કન્સોર્ટિયમ ઓફ નેશનલ યુનિવર્સિટી, એ ઓર્ગેનાઇઝ કરે છે. દેન કોસ્ટ, ક્લેટ માટેની, આ LLB માટેની કોસ્ટ નથી, ક્લેટ માટે એટલે જે એન્ટ્રન્સ એક્ઝામ છે એન્ટ્રન્સ એક્ઝામ માટેની જે કોસ્ટ છે 44,000 છે. એટલે 4,000 રૂપિયા રજિસ્ટ્રેશન અને કોચિંગ ઇન કેસ તમે લો છો તો 44,000 મેક્સિમમ એટલું રીચ આઉટ થાય છે. સબ્જેક્ટ ઓફ ક્લેટ, તો ક્લેટમાં કયા સબ્જેક્ટ હોય છે? ઇંગ્લિશ લેંગ્વેજ. બિકોઝ તમે વકીલ અગર ક્યાંય પણ જોયા હશે તો તમે એમની લેંગ્વેજ જોઈ હશે. તો જ્યારે આપણે મૂવીઝ જોતા હોઈએ ત્યારે પણ વકીલ જે હિસાબે વાત કરે છે એ લેંગ્વેજ જોઈએ છે, તો લેંગ્વેજનું સ્કિલ ડેવલપમેન્ટ બહુ જરૂરી છે. દેન લીગલ રિઝનિંગ, લોજિકલ રિઝનિંગ સેમ CS. કરંટ અફેર્સ સેમ એઝ CS. એન્ડ ક્વોન્ટિટેટિવ ટેકનિક્સ, કયા ફોર્મેટની અંદર આપણે કઈ રીતે ડીલ કરીએ છીએ એ ક્વોન્ટિટેટિવ ટેકનિક્સ ક્લેટની અંદર છે. ઓકે, સો આટલું મારે જણાવવાનું હતું. થેન્ક યુ સો મચ.